નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ધોરણ 10 પાઠ 17 આર્થિક સમસ્યાઓ ભાગ નંબર 2. ભાગ નંબર 1માં આપણે ગરીબી, એનો અર્થ, ગરીબીની રેખા નીચે જીવતા લોકો અને ગરીબી રેખાની નીચે જે જીવતા લોકો હતા એના માટે એનું જીવન ધોરણ ઊંચું આવે તે માટે સરકારે કયા કયા પ્રયત્નો કર્યા તેના વિશે શીખ્યા. આજે આપણે શીખશું ગરીબીનું માપન, ભાગ નંબર 2. ગરીબીનું માપન વિદ્યાર્થીની બહેનો 2 પ્રકારે કરવામાં આવે છે. એક પ્રકાર છે કોઈ એક કુટુંબ દ્વારા કરવામાં આવતા ખર્ચના આધારે, અને બીજો પ્રકાર છે કુટુંબ દ્વારા મેળવેલી કુલ આવકના આધારે. એટલે કે કોઈ એક કુટુંબ વસ્તુ કે સેવા પાછળ કેટલો ખર્ચ કરી શકે છે તેના આધારે માપન થાય છે, અને કુટુંબ દ્વારા જે આવક કેટલી મેળવવામાં આવે છે તેના આધારે ગરીબીનું માપન થાય છે. હવે આપણે જોઈએ ગરીબીના પ્રકારો. ગરીબીના 2 પ્રકારો છે. એક છે નિરપેક્ષ ગરીબી, બીજું છે સાપેક્ષ ગરીબી. સમાજના લોકો જ્યારે પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત ન કરી શકતા હોય ત્યારે તેવી ગરીબીને નિરપેક્ષ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. આગલા વિડીયોમાં આપણે વિદ્યાર્થીની બહેનો શીખી ગયા છીએ પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ, વીજળી વગેરે પણ લઘુત્તમ જે બજાર ભાવ હોય તે ભાવે પણ પ્રાપ્ત ન કરી શકતા હોય તેવી ગરીબીને નિરપેક્ષ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે સાપેક્ષ ગરીબી. સાપેક્ષ એટલે કે એક વર્ગની તુલનામાં, એવો અહીંયા અર્થ લેવાનો કે સમાજના જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતા ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે. બીજી રીતે કેવું હોય તો એક વર્ગની તુલનામાં બીજા વર્ગની આવકનું પ્રમાણ ઓછું હોય તો તેવી ગરીબીને સાપેક્ષ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીની બહેનો, અહીંયા આગળ તમને 3 વર્ગ છે એ વર્ગ આપેલા છે. એ વર્ગની આવક 10,000 રૂપિયા છે, બી વર્ગની આવક છે એ 20,000 રૂપિયા છે, અને સી વર્ગની આવક છે એ 30,000 રૂપિયા છે. આ ત્રણેય વર્ગની આવક જો જોઈએ તો એ વ્યક્તિની આવક બી અને સી વ્યક્તિ કરતાં ઓછી છે તેમ ગણાય. જ્યારે સી વ્યક્તિની સાપેક્ષમાં જોઈએ તો એ અને બી 2 વર્ગની આવક છે એ ઓછી છે, એટલે સી વર્ગ કરતાં એ અને બી વર્ગ ગરીબ છે, બી અને સી વર્ગ કરતાં એ વર્ગ ગરીબ છે એમ આપણે કહી શકીએ. એટલે ગરીબીના પ્રકારો 2: નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. એક વર્ગની તુલના જ્યારે થાય ત્યારે સાપેક્ષ ગરીબી છે, અને પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે ન મેળવી શકતા હોય ત્યારે તે નિરપેક્ષ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. આમ 2 પ્રકારો ગરીબીના આપણે લઈ શકીએ. હવે આપણે જોઈએ ભારતમાં ગરીબી. વિદ્યાર્થીની બહેનો, આપણે આગળના પાઠમાં શીખી ગયા છીએ કે આપણે ત્યાં આયોજન પંચની રચના કરવામાં આવેલી છે. 1950માં આયોજન પંચની રચના થઈ અને 1951થી આપણું આયોજન અમલમાં આવેલું છે. તો આયોજન પંચે ગરીબી નાબૂદી માટે થઈને દરેક યોજનાની અંદર પ્રયત્ન કરેલા છે. આયોજન પંચે
2011-12માં ગરીબીની રેખા નક્કી કરવા માટે થઈને ગ્રામીણ ક્ષેત્ર માથાદીઠ માસિક ખર્ચ ₹816, એટલે કે કુટુંબ દીઠ ખર્ચ ₹4080 નક્કી કરેલું છે. શહેરી ક્ષેત્રો માટે થઈને માથાદીઠ માસિક ખર્ચ, જો વિદ્યાર્થીની બનો એ માથાદીઠ છે, માથાદીઠ મતલબ વ્યક્તિ દીઠ. શહેરી ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ છે એ ખર્ચ ₹1000 દરેક વ્યક્તિ દીઠ નક્કી કરેલો છે. અને કુટુંબ દીઠ, જો આપણે 5 વ્યક્તિનું કુટુંબ ગણવાનું છે અહીંયા આગળ, અને કુટુંબ દીઠ 5000નું પ્રમાણ છે એ વપરાશી ખર્ચનું નિર્ધારિત કર્યું હતું. કોણે? તો કે આયોજન પંચે ગ્રામીણ ક્ષેત્ર માટે અને શહેરી ક્ષેત્ર માટે થઈને માથાદીઠ માસિક ખર્ચ છે, અને શહેરી ક્ષેત્ર માટેનો માથાદીઠ માસિક ખર્ચ 5000 છે. અહીંયા કુટુંબ દીઠ છે 4080 નક્કી કરવામાં આવેલું છે. હવે આ નવા માપદંડના આધારે ભારતમાં 2011-12માં ગરીબોની સંખ્યા છે એ સંખ્યા ઘટી અને ઘટીને 27 કરોડ આ પ્રયત્નોથી થઈ હતી. ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના ઘટીને 21.9% છે એ થયું હતું. જ્યારે 2009 અને 2010માં ગરીબીનું પ્રમાણ છે એ 29.8% છે એ હતું. એટલે આમ જોઈએ તો અંદાજે 35.47 કરોડ લોકો ગરીબીમાં જીવન જીવી રહ્યા હતા. વિશ્વ બેંકની તુલનામાં જો આપણે જોઈએ તો વિશ્વ બેંકે 2012માં 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક $1.90 નિર્ધારિત કરી હતી, જે ગરીબી રેખાનું ધોરણ છે. વિશ્વ બેંકના અહેવાલ મુજબ જો જોઈએ તો 2010માં ભારતની કુલ વસ્તી 2010ની ભારતની કુલ વસ્તી અંદાજે 121 કરોડ હતી. એ 121 કરોડમાંથી 32.7% ગરીબીની રેખા નીચે જીવતા હતા. જ્યારે જેની સંખ્યા જે આ 32.7% ગરીબીની રેખા નીચે જીવતા હતા, જેની સંખ્યા અંદાજે 45.6 કરોડ જેટલી થાય. હવે UNDP 2015 એના રિપોર્ટ મુજબ ભારતમાં 2011 અને 12માં ગરીબીનું પ્રમાણ જે છે એ વસ્તીના 21.92% છે એ 92% હતું. જેમાંથી ગ્રામીણ ક્ષેત્રે 25.7% અને શહેરી ક્ષેત્રે 13.7% છે એ હતું. આમ શહેરી ક્ષેત્ર અને ગ્રામીણ ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર એમ મળીને કુલ જે ગરીબો હતા એ 26.93 કરોડમાંથી ગ્રામીણ ક્ષેત્રની અંદર 21.65 કરોડ અને શહેરી ક્ષેત્ર જે કાંઈ હતું એની અંદર 5.28 કરોડ લોકો ગરીબીની રેખા નીચે જીવન છે એ જીવન જીવતા હતા. MCQમાં અવારનવાર પ્રશ્ન પૂછાય છે કે સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં જોવા મળે છે? તો સૌથી વધુ ગરીબી છત્તીસગઢ રાજ્યમાં જોવા મળે છે અને એનું ગરીબીનું પ્રમાણ છે 36.93%. સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળે છે? તો સૌથી ઓછી ગરીબી છે ગોવા રાજ્યમાં છે અને એ ગરીબીનું એનું પ્રમાણ છે 5.03%. જ્યારે ગુજરાતમાં ગરીબીની વાત કરીએ તો 16.63% છે એ ગરીબીનું પ્રમાણ જોવા મળેલું હતું. અને સરેરાશ 30%થી વધુ ગરીબી ધરાવતા રાજ્યોમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે?
તો 30%થી વધુ ગરીબી ધરાવતા રાજ્યોમાં છત્તીસગઢ, અસમ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અસમ, ઝારખંડ, ઓરિસ્સા વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે. આમ આ ગરીબી માટે એક સૂત્ર છે, ચોપડીમાં પણ વિદ્યાર્થીની બહેનો તમારું આપેલું છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે તેમ કહેવાય છે. અને આ તમને કારણ પણ પૂછાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે, આ વિધાન સમજાવો. તો એ રીતે તમે તૈયારી છે કરશો અને ભારતમાં ગરીબીનું પ્રમાણ આયોજન પંચની રચના થઈ ત્યારથી માંડીને આજ દિવસ સુધી જે કાંઈ 11 યોજનાઓ ઘડાઈ છે એ તમામે તમામમાં ગરીબી નાબૂદી માટેના પ્રયત્ન થયેલા છે.